રાજ્યભરમાં છે તે છેલ્લા અઢી વર્ષથી છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજાતા આખરે ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અનેક ગ્રામ પંચાયતની ચૂંટણી ખોરંભે ચડી છે અને અઢી વર્ષથી પાદરા તાલુકાની પણ અનેક ગ્રામ પંચાયતની ચૂંટણી ખોરંભે પડેલી, જેના કારણે અનેક મુશ્કેલીઓ ગ્રામજનોને વેઠવી પડી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ઉમેદવારો હવે નારાજ થયા છે, ત્યારે વહેલી તકે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે તે પ્રકારની માંગ પાદરા તાલુકામાં ઉઠી છે। છેલ્લા અઢી વર્ષથી રાજ્યભરની અને પાદરા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી, જેના કારણે અનેક ગામોના વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। અઢી વર્ષથી આ પ્રક્રિયાના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તે માટે પાદરા તાલુકાના મુજપુર ગામના સામાજિક કાર્યકર KM ભાઈ અને તેઓની ટીમ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને ચૂંટણી યોજવામાં આવે, તેમજ દરેક ગામને આદર્શ સરપંચનું નેતૃત્વ મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકાર દ્વારા છે ત્યાં આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નથી યોજવામાં આવી રહી, જેને લઈને હવે ઉમેદવારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તે પ્રકારની માંગ છે તે ઉઠી છે, ત્યારે રાજ્યભરમાં હવે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારે છે તે અને ક્યારે આ ચૂંટણી યોજે છે તે જોવું રહ્યું। આજ રોજ અમે પાદરા તાલુકા સેવા સદન માનનીય પાદરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને જેનો મુદ્દો એ હતો કે જે પાદરા તાલુકામાં 50થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે, એવી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં 7000 વધુ પંચાયતોની ચૂંટણી બાકી છે। અગાઉ ઝવેરી પંચ કમિશન જે બક્ષીપંચનો મુદ્દો હતો 27% એ પણ પૂર્ણ થઈ ગયો, ત્યારબાદ બજેટ સત્ર હતું એ પણ પૂર્ણ થઈ ગયું અને હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી ખોરંભે પડેલી છે અને તેના લીધે સમગ્ર તાલુકાનો વિકાસ રૂંધાયો છે, ગ્રામોમાં વિકાસના કામો અટકી પડ્યા છે અને ઘણા ખરા થાય છે અને ઘણા ખરામાં અનેક મુશ્કેલીઓ થાય છે। તેનું કારણ તલાટીશ્રી આવડા મોટા જે અમારું ગામ મુજપુર છે 12000ની વસ્તી, તેની અંદર ફક્ત 2 જ દિવસ આવતા હોય તો તેની અંદર એ સ્થળ તપાસ કરે, પરિવારને મળે, કામો કરે કે શું થાય, આવી સમગ્ર તાલુકાની સ્થિતિ છે। તેથી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ પાદરા તાલુકા મામલતદારને અમારી અપીલ છે કે તત્કાળ ધોરણે ગ્રામ પંચાયત ચૂંટણીનું જે નીતિ વિષયક નિર્ણય હોય તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે। આગામી સમયમાં આ બાબતની ઉચ્ચ રજૂઆત ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવશે, કારણ કે અત્યારે વિકાસના ખૂબ કામો અટકીને પડેલા છે। જય હિન્દ, જય ભારત।